અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। કાર્તિક પટેલ સામેની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ રજૂ કરી છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામેની તપાસ બાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ। મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ પણ દાખલ કરાઈ છે। અગાઉ 9 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે 5670 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 2 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે કુલ 130 વ્યક્તિઓની પૂછપરછ કરી અને નિવેદન નોંધ્યા હતા। બીએનએસએસ 183 મુજબ કુલ 7 સાહેદોનો નિવેદનો પણ લેવામાં આવ્યા છે, તો વધુ એક સાહેદની નિવેદન લેવડાવવાની કાર્યવાહી ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચે 20 ઇલેક્ટ્રોનિક પુરાવા પણ કબજે કર્યા છે। હોસ્પિટલની 38 ફાઇલ અને 11 રજીસ્ટર પણ કબજે કર્યા છે। એસઓપી બજાજ એલિયાન્સ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી એસઓપી રજૂ કરાઈ છે। સરકારે બનાવેલી તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા પણ મળ્યા છે। આરોપીના નોંધણીના પુરાવા અને 34 બેંકના ખાતાની માહિતી પણ રજૂ કરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે। કલ્પિન, ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે હવે ચાર્જશીટ રજૂ કરાઈ છે, શું વિગતો છે? બિલકુલ મહત્વની વાત છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડના આખા સમગ્ર કેસની અંદર મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામેની તપાસ બાદ હવે ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય સેશન્સ કોર્ટની અંદર ચાર્જશીટ રજૂ કરી છે। આ મુખ્યત્વે પુરવણી ચાર્જશીટ છે। અગાઉ 9 આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે 5670 પાનાનું ચાર્જશીટ છે તે દાખલ કરી ચૂકી છે। મહત્વનું એટલા માટે છે કે આ સમગ્ર કાંડની અંદર 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે આ તપાસમાં કુલ 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો પણ નોંધ્યા છે। ભારતીય બીએનએસ જે કલમો છે 183 મુજબ કુલ 7 સાહેદોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે। ઉપરાંત તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે 20 ઇલેક્ટ્રોનિક પુરાવા કબજે કરી હોસ્પિટલની 38 ફાઇલો અને 11 રજીસ્ટરો પણ હાલ તબક્કે કબજે કર્યા છે। ઉપરાંત પીએમજે ગાંધીનગરથી એસઓપી તથા દસ્તાવેજો બજાજ એલિયન્સ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી એસઓપી તથા દસ્તાવેજો પણ ચાર્જશીટે બરામદ કર્યા છે, રજૂ કર્યા છે। મહત્વની વાત એટલા માટે કે સરકારે બનાવેલ તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજો પુરાવા મેળવી આ કોર્ટ ખાસ ચાર્જશીટની અંદર રજૂ કરવામાં આવ્યા છે। મહત્વની વાત જો કરીએ તો હોસ્પિટલનો જે ઓડિટ અહેવાલ છે, આરઓસીની માહિતી છે તે પણ રજૂ કરવામાં આવી છે। કુલ 37 દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ જે છે તે કબજે કરવામાં આવ્યા છે। આ તબક્કાની અંદર જે આ પુરવણી ચાર્જશીટ છે તે 6070 પાનાની ચાર્જશીટ જે છે તે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટની અંદર રજૂ કરવામાં આવી છે। જી કલ્પિન, જોડાયેલા રહેશો, વિગતો મેળવતા રહીશું।